ફેમિલી કેમ છો બધા મજામાં ને? તો રામ રામ ને સીતારામ ને મારા જય માતાજી મારા. તો ચાલો આપણે આજે આટો મારવા આવી ગયા છીએ મારા કાકાના ઓલે વાડીએ. તો જો આપણે વાડીમાં આટો મારવા આવી ગયા છીએ, કંઈક શાક પકાલું છે, સિંગ છે, એવું બધું આપણે આજ લેતા જઈએ. તો હું ને મારા બેન બે આવી ગયા છીએ. જો જય માતાજી, જય દ્વારકાધીશ. તો અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આપણે પહોંચી ગયા છે વાડીએ શાક બકાલું લેવા. ના જો શાક અને આટો મારવા આવ્યા છે. હા, આટો કાલ મારવા. બહુ વરસાદ આવ્યો. કાલે બહુ વરસાદ હતો ને એટલે જો આપણે શીભડાની શરૂઆત કરી દીધી છે. જો આ શીભડા કેવા પડ્યા છે, જો સરસ મજાના શીભડા પડ્યા, મોટા ને મોટા લડ્ડા જેવા. જો આપણે શીભડા પણ ઉતારવા આવ્યા છીએ. જો સરસ મજાના શીભડા છે, પાકવામાં આવી ગયા છે. તો આપણે વાડી આંટો મારવા આવ્યા છીએ. અને જો શીભડા ગોતવી છીએ. શીભડા ગોતતા ગોતતા આ કયું જનાવર છે કીજો તમે. જો અમને જનાવર જોવા મળ્યું છે. દેખાતું નથી પણ જો આ શીભડાને વેલામાં બેઠો બેઠો ખાય છે. જે કરતું હોય બેઠું છે મૂલ્યા. આવી ગયા છીએ સોળે ઉતારવા. હવે અહીંયા આપણે સોળે ઉતારવાની છે. તો હમણાં આપણે વળતા રાઉન્ડમાં સોળે લેવી. અત્યારે પહેલાં આપણે આગળ ચાલ્યા જઈએ. જો અમારા કાકાનો કપ્પા છે, કેવો છે જો સરસ મજાનો છે કે નહીં. ચાલો હમણાં આગળ જઈને બતાવું. જો સરસ મજાના ફૂલડા પણ છે. જોવો જોઈએ સરસ મજાના ફૂલડા એવા છે. જો વાડીએ બગીચો છે પણ કેવો છે, સરસ મજાના ફૂલ છે. ઊભા પાળ્યા ફૂલડા છે. નકરા જો દાડમડી, ચીકુડી, જામફળી, બદામ, આ મોટો એરડો અને આ ફૂલ છે. આ છે અમારા મનસુખ એની વાડી છે. કેવા સરસ મજાના ફૂલ આવી ગયા છે. આપણે આમાં જોઈવી ક્યાંય પાકલ છે કે નહીં એકાદું, તો આપણે બી માટે લઈ લેવી. કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહો. તો ચાલો અમે આગળ મળીએ. આપણે જો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહો. જોવો જોઈએ હા, સિંગ ઉપાધી ઉપર લઈ લો. મને નથી આવડતું આ ભીંડો કેમ ઉતારવાનો, મને નથી આવડતું. જોવો આમ કે આ ભીંડાની સિંગો ઉતારી લેવાની. એમ આવડવું પડે ને. ક્યારેક ભીંડો ઉતાર્યો હોય તો આવડે ને. કોઈ દી ઉતાર્યો જ નથી. હા, કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહો. જુઓ આપણે સરસ મજાનો આંટો મારવા વાડીએ બધા આવી ગયા છીએ. તો વાડીવાળા ખેડૂતો કોઈ છે જ નહીં, એ બધા ઘીરે છે. હાલો કીધું આપણે આંટો મારવા હાલ્યા જઈએ એકલા. એ કે મારે થોડીક વાર છે. તો મીધું અમે હાલ્યા જઈએ. અમારે ભાઈ ઘીરે લાઈટનો કાપ હતો, પાવર નહોતો હોય. તો મીધું હાલો વાડી હાલ્યા જઈએ. તો કીધું ચાલો. આ છે હરી કાકાનો વાડી. જો હા એનો કપાસ છે. અમારે બેન જો ભીંડો મીણા ઉતારવા. એ કે હું ભીંડો ઉતારી લો શાક કરવા. હા, એ ભીંડો ઉતારવા મને પેલા હું ભીંડો મને ઉતારવા છે. મેં તો ભીંડો ઉતાર્યા રાખ. ભીંડો છે, તુર છે, આ કપાસ છે. હા, એનો રહેણાંક વિસ્તાર છે અહીંયા. હા, અમારે મનસુખ કાકાની ઓવડી છે. એ હડાવાળે ઘર ધણી નવરાય નથી. હારે આવે નહીં તે એકલા એકલા પહોંચી જાય. જો હા, ઘર ધણી નવરાય નથી. એ ગુવાર ઉતારે જો. ઘર ધણી નથી ખબર કે વાડીએ જ આવે દો. ગુવાર ઉતારતા આવડે છે? ગુવાર ઉતારતા જ આવડે છે ને. ખેતી કરી છે, ગુવાર કરતા ઉતારતા ન આવડે. મને જ નથી આવડતું. તો અને ન આવડે અમને ગુવાર ઉતારતા. જો ગુવારની ગુવાર ઉતારવાનું શરૂ કરી દીધું. આપણે ઘર ધણી છે વાહ ઘીરી. અને આપણે રેઢી વાળીએ. હા, આપણે રેઢી વાડીએ વી એવા બધું લેવા. એ કે વાડીએ જ આવી દો. એ કે મારે હુવું છે ઘડીક. તમે હુવો. એ કે મારે આવું 3 વાગે વાડીએ. તમે 1:30 વાગ્યાના વી એવા વાડીએ. કોકની વાડીએ રેઢી વાડીએ. વાડીએ ક્યાંય નહીં. જો વરસાદ વરસ્યા છે એટલે કીધું હાલો આપણે ઉતારી રાખવી. જો આ બાજુ હરોડવાનું ચાલુ થઈ ગયું છે વરસાદ. હા, વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું. આજે આવવાનો છે. કાલે અમારા ગામમાં બહુ વરસાદ આવ્યો. બહુ વરસાદ આવ્યો એટલે હદ બારો. હું આવડી મોટી થઈ ગઈ ને તો મેં કોઈ દી જોયો નથી. એટલો વરસાદ આવ્યો તો કાલે પહેલી વાર મેં એટલો વરસાદ જોયો. તો હાલો આગળ પાછા મળશું. ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીજો. હા, છે ટપકનો પેલો માથડો થાય સરખો. જો સર આમાં ટપક વીટોળાઈ ઉડી. હા છે અમારા ભાઈ હરી કાકાની મઢવેલી.
વાડીએ છે નહીં કોઈ. એ બધા વાડેવાળા છે ગરધણી તારી ઘીરી કે અમારે હમણાં આવું જ નહીં રહી ઘડી કરીને તમે તું ઘડી કરીને આવો તો કીધું મેં કીધું જવા જ દેવી એટલે તો આપણે એને વાડીમાં આંટો મારવી છીએ. હવે તો અહીંયા છે સિંગ મગ છે મગે ઉતારવાના હોય એટલે પછી ખીરી ગયા જો વરસાદ એટલે મગ છે સિંગ છે અને સરસ મજાની સિંગ મગ છે આગળ સિંગ છે પંખા દેખાય છે સરકારી પંખા છે. આ છે અમારે જો આગળ પેલું ઓવડે વાળું રે મુકાઈની વાડે છે એટલે આમ આગળ દેખાય તે અહીંયા કણે રે અહીંયા ફરજો રહ્યો અમારે મૂકો ક્યારેક બ્લોગમાં આવે છે એની વાડે છે એની ઓવડે છે. અમારે હરેશ કાકાનો કપાસ છે આ ઓલું ઓવડે સુધી એનો કપાસ છે. અમારે બેન જો મગની શીંગું ઉતારે છે. હા એની શીંગ છે બધી આ ઓલી ઓવડી દેખાય ના સુધી એની ટીસી થાંભલા દેખાય ને ઉલ્પા સુધી. આપણે જઈશું મૂકાને પેલા સિંગમાં પૈસા આવશે એને લેવી. હા અમારે હરેશ કાકાની વાડીએ છે ને આટો મારવા આવી ગયા હતા. મગની શીંગું ઉતારે છે બેન જે મગની શીંગું થોડીક ઉતારી નાખ્યું સરસ મજાની મગની શીંગું છે. આમ અત્યારે તો બગડી જશે પણ તો એવી શીંગું હોય તે મગ ઊભા છે એટલે પારી શીંગું હોય જ તે. આપણે પાજી ગયા આવીએ સિંગમાં આંટો મારવી છીએ હરેશ કાકાની વાડીમાં. આ છે અમારે મુકાની સિંગ. હા મુકાની એની સિંગ છે તો એને ઓવડી દેખાય મને કહેતો ને ઓવડી દેખાય એ મુકાની ઓવડી છે. આપણે જઈએ છીએ મનસુખ ખાન વાડીએ હરેશ કાકાના ઓલે કુએ ઠેઠ આપણે ઉપર આંટો મારવા. ચાલો આપણે કુએ હાલ્યા જઈએ ઠેઠ તો કૂવામાં હાલ્યા જઈએ છીએ ને આંટો મારવા. જો હળવું સિંગ હોહારા થતા આમાં ટપક છે ને ફિટિંગ કરેલી છે ટપક નળે નાખેલી છે ટપક ગોઠવેલી છે સિંગની મિલ પર. પહેલાં આપણે કારણ કે પહેલાં વરસાદ હાવ ઓછો હતો પછી વરસાદ વેર્યો હોય એટલે પછી ટપક નાખી લીધી અને પાણી છે પાછું થોડુંક એટલે તો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહો. જો આપણે આમ ધ્યાન રાખીને હાલવું પડે ને ભાઈ. સિંગ છે મોટી મોટી જો ઢીસણ વટની સિંગ છે એવડે સિંગ એને બે થઈ ગઈ છે. જેટલું કૂવામાં પાણી છે ઠેઠ આપણે પહોંચી ગયા છીએ કૂવે. કૂવો અત્યારે તો ઉપર જ ભર્યો હોય છે ને એટલું પાણી છે ભાઈ. કબૂતરા પણ બેઠા છે. નાઇનિયમથી સીતાફળ છે તો સીતાફળ આવી ગયા છો. સીતાફળ ન કરાતા આવ્યા છે નાઇનિયમથી છે પણ સીતાફળ ન કરવું છે. હું આવડો આમ તો છોડવો છે નાનો આમ તો 15 થી 20 સીતાફળ આવેલા છે અંદર. અમારા પપ્પા જો સિંગ ખેંચવા મીડા. પપ્પા કેટલા ખો જો કેવા માંડવી બેઠેલી જો અમારે રેસ્કીને વાડીને માંડવી છે જો થોડા ગજે કોખા કાસું છે બીજું છે જો હારી બેઠી છે ને બેઠી જ કર્યા કરીને જો બે છોડવા ક્યાં છે આપણે આવડા તો કેટલા હન થાય જોવો તો લુમખા બેઠા પણ ઢોરો છે ને કાંકરિયા એટલે હારી બેઠે છે. કાંકરિયાટ વાળો છે ને જો આવું એટલે હારી બેઠી છે. આપણને નથી માહિતી પણ મારા પપ્પા આપશે. ના જો સિંગ ખાવા બી આવો બધા હાલો તમારા કાકાને વાડી જાઓ. હા જલ્દી આવજો. હા જલ્દી પછી અમારે મીઠા અમુક તો કહીએ તરત તો પેલા કહેવાય ને જો સરસ મજાની સિંગ બેહી ગઈ છે. આવડા દાણા થઈ ગયા પેપડા મોટા ટપ્પા. સરસ મજાનો આપણે વાડી આંટો માર્યો બધે. હવે આવું સામ તિરાકાનો ઓલામાં આંટો મારવા મુકાનો ઓલામાં જો ઘીસોડા પણ છે જો સરસ મજાના ઘીસોડા પીડ્યા છે જો આપણે લઈ લીધા છે. આપણે ઘીસોડાને શાક કરવું એટલે લઈ લીધા બાકી દામાં નકરા જ પીડ્યા છે. આપણે ક્યાં શાક કરવું પહેલાં લઈ લેવા પછી વધારાના આપણે ઘરે લઈ જઈને શું કરવા છે. ઘરે જઈને પીડ્યા મૂકવા છે કરતાં તો સાઈને વહેલા સાંટ્યા રહેવા દેવા હારા. ઘરે લઈ જઈને એ ફૂકવવા છે ને એને કરતાં આપણે તો નાઈને રહેવા દીધા વહેલું સાંટ્યા રહેવા જોઈએ કીધું આપણે નથી લેવા કીધું. ચાલો જો અમારે બેન આગળ હાલ્યા જાય છે. ઠેલી તો એને ભરી લીધી આખી બકા લઈને બધી આખી ઠેલી ભરી લીધી એને તો. આ ફૂલ લઈ લીધું છે. હા આપણે વાડી આંટો મારી લીધો છે.
વરસાદ પણ હજી પણ હરુડે છે, સીડ્યો છે એવો વરસાદ આજે જો. તો કન્ટિન્યુ રોગમાં જોડાયેલા રહો. તો હાલો આપણે મળીશું આગળ જઈને. એની સિંગ છે, આ સિંગ મારા ધીરા કાકાની છે સિંગ. જો ફૂલડા પણ છે મુકાનવાડીમાં, જો અંદર સરસ મજાના ફૂલ છે. જો હવે આપણે આ સિંગમાંથી જોવાની છે કેવી સિંગ આ બેઠી છે એમ. હવે આપણે આ સિંગ જોવાની છે. ટેસ્ટ ઉલ્પા જોઈ લીધી આપણે તો કેવી સિંગ બેઠી છે. હવે આપણાનો વારો છે સિંગ લેવાનો. બધીને બે છોડવા લેવાના. તો હા જો કપા જો અમારે હરી કાકાનો કપા જો પણ છે ને કે મારી જેવડો જો મારી જેવડો કપા છે. જો છે મારી જેવડો કપા જો મારી જેવડો કપા થઈ ગયો છે. પણ બહુ એટલું બધું ઝીંડવું નથી થયું હોય અમારા કાકાને. જો ઝીંડવું જ નહીં જોવા મળતું, ઓછું છે. અમે કાલનું વરસાદનું જો પછી થોડું ઘણું ખરું ખરી ગયું સાપકું. તો બધું ઘણું ખરું સાપકું ખરી ગયું છે આમાં. તો કાલે વરસાદ આવ્યો જાય તો એટલા ફૂલડા છે એટલે સારું કહેવાય. જો ઝીંડવા પણ છે, પારવા ઝીંડવા થયા છે. બહુ એટલા બધા ઝીંડવા નથી. ઝીંડવાને પાછી કાન ખરી જાય ઘણ ખરાને. તો પાણી ઓલું ભરાય. જો આ બોદાય જવાના છે. આ બધા ઝીંડવા બોદાય જશે હવે. આવા તો થઈ ગયા છે. આમાં શું ખેડૂત બિચારાનું છે. આ કાલનો વરસાદ 2-3 દિવસથી શરૂ છે. હવે બોદા થઈ ગયા છે. તો વાઈટું નહીં રહે. વાઈટું આમ તો નીસવી એવો થઈ ગયો. પાણી પડે છે અંદરથી રૂહમાંથી. રૂહમાં પાણી પડે ભાઈ પોદામાંથી. શું તો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહો. આપણે વાડી આંટો મારવા ગયા હતા. તો જો આપણે એટલું બકાલું નથી લેવાય છે. માટો થોડું આવે સિંગ છે, યુહોડા છે, શીપડા. જો અત્યારમાંથી બે આવી ગયા ને તો મને ખાવા હતા. શીપડા ખાઈ જો. હા શીપડું લઈને બેસી ગઈ તરત કે હાલો કે શીપડાનું મુહૂર્ત કરી વાળ્યું આપણે. શીપડું ખાઈશ મેં. શીપડું ખાવાનું છે તમારે? પાકું શીપડું પાકું ખાવાનું છે. ખાવાનું જ હોય ને, ખાવા હાટું લાવે છે. તમે ખાવા મેળો આયા તો ગાડી લેવા આયા તા. તેલ નત ખાઈ ને ઘરે કેટલું કામ કર્યું ક્યાં જાય. શું કામ કર્યું? દાણું કર્યું, ધાણા જીરું હારું કર્યું. હવે તે શીપડું ખાવાનું કામ કરે. હવે શીપડું ખાવી છે. પછી સા પીશે જો. આવડે ગુવાની સિંગ હોય મોટી મોટી ફાફડી. સા કરવા જાવ ચાલો. હા જો ઈ સા કરવા જાય છે. ચાલો સા બનાવી નાખી. તો સિંગ પણ લેવા જો. આ ધોવું પડે 10 સેકન્ડ. સિંગ સરસ બે કે છે. બહુ સારી ને બહુ મોળે ને એવી છે. જો આવી રીતની સિંગમાં આવું રીતનું પાણી અડીને જો આવા થઈ ગયા છે. આ પાણી અડી ગયું છે. હવે આ બગડી જાય છે. આટલી કચોળી હતી. આ પાણી અડી ગઈ લીધા આવી અમુક સિંગું થઈ ગઈ. બેઠી ક્યાંય જાય એવી થઈ ગઈ છે. આ 3-4 દી વરસાદ આવ્યો ને તો આવી બોદાઈ ગઈ એવી સિંગ. ફૂજી વળી ગઈ. ફૂજી વળીને હાવ ખાલી થઈ ગયો હવે દાણો. આ જો ભાઈ નાખ્યો. જો અમારે બકાલું આવી ગયું છે આજ. ચાલો કન્ટિન્યુ લોટમાં જોડાયેલા. સા બનાવો મને છે. તો અમારે સા મને બનાવે છે. હાલો સા બનાવવા. સા પીવા એમ કહેવાય. સા પીવા. હાલો સા પીવા એમ કહેવાય. હાલો સા પીવા. હા આજે પણ વરસાદ છેડ્યો છે. ખરેખરનો વરસાદ જેમ જો આ વાતાવરણ કેવું થયું છે આજે આ સોમવાર છે. સોમવારના દિવસે તો બપોરે 4 સમયનો ગાળો છે. 4 વાગ્યાનો સમય. જોવા દે તળાવમાં પાણી પણ કેવું દેખાય છે સરસ. કારણ કે આપણે ધાબા પર બેઠા છીએ નિરાતે. ધાબા પર બેઠા બ્લોક ઉતાર્યો. અને જો આપણે બેઠા જોઈ લીધું કીધું. ગાજવીજ સાથે વરસાદ છે આ વિસ્તારમાં. અત્યારે ઢસા વિસ્તાર બાજુ છે. પાણી પણ સરસ દેખાય છે. જોવા આપણે આ કાલે આપણે છોડી દેવામાં આવ્યું હતું પાણી. અહીંથી 2 ફૂટ કાલે પાણી છોડી દેવામાં આવ્યું હતું. એ બધું જો ગઢડા સામેના આ એ બધો ભરાવો છે પાણીનો. જો અમારે ધાબા પર ચડે ને જો ધાણા હોવાનું કામ કરે છે. ધાણા જીરું બે ભેગું હોવે છે. બેઠી વરસાદ હરુડે છે અને બેઠી ધાબા પર બેસી ગઈ છે. ધાબા ઉપર ચડીને બે જો ધાણા હોવા બેસી ગઈ છે અમારી. ના એક ભાઈ ક્યાં કોમેન્ટ કરતા હતા કે કામ કરે છે કે નહીં એમ. એટલે જો કામ કરે છે અમારે. જો લાઈટ કામ તો કરવું જ પડે ને. કામ કર્યા વગર ક્યાંય થાય છે. તો
તો ચાલો મિત્રો, તો હવે આપણે આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો ચાલો આપણે મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી